ગોપાલ ઇટાલિયાના ગડગણાતા વિસાવદરમાં હવે રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે ગોપાલ ઇટાલિયાના કાર્યાલયમાં જ તોડફોડ થયાની ઘટના સામે આવતા આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર ઘટનામાં ગોપાલ ઇટાલિયાના જ નજીકના સાથી ગણાતા ભદ્રેશ બાબરિયાનું નામ સામે આવી રહ્યું છે અને સોશિયલ મીડિયામાં કરાયેલા આડકતરા આક્ષેપો બાદ સમગ્ર જૂનાગઢ પંથકમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આખરે શું છે સમગ્ર મામલો અને કેમ આ વિવાદ હવે આમ આદમી પાર્ટી માટે મુશ્કેલ બની શકે છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હલચલ પણ તેજ બની રહી છે. એવામાં આમ આદમી પાર્ટીના પોસ્ટર બોય અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની મુશ્કેલીઓમાં વધારો કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે વિસાવદર ખાતે આવેલા ગોપાલ ઇટાલિયાના કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે અને આ તોડફોડમાં આમ આદમી પાર્ટીના કાર્યકર તેમજ ગોપાલ ઇટાલિયાના સાથી ગણાતા ભદ્રેશ બાબરિયાનું નામ ચર્ચામાં આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાવી દીધો છે. હાલ સામે આવી રહેલી માહિતી મુજબ વિવાદની શરૂઆત તાલુકા પંચાયતની ચૂંટણી બાદ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. ભદ્રેશ બાબરિયાના પત્ની તાલુકા પંચાયતમાં વિજય બન્યા બાદ આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભદ્રેશ બાબરિયાએ ભાજપના તાલુકા પ્રમુખ બનવા માટે મહેનત કરી હતી. આ આક્ષેપો બાદ મામલો વધુ ગરમાયો હતો અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાના કાર્યાલયમાં તોડફોડની ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. માત્ર એટલું જ નહીં, ભદ્રેશ બાબરિયાએ પોતાના સોશિયલ મીડિયા પર આડકતરી રીતે ગોપાલ ઇટાલિયા સામે નિશાન સાધતા લખ્યું કે માણસ ઓળખવામાં ભૂલ થઈ ગઈ છે. આ પોસ્ટ બાદ રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે. ભદ્રેશ બાબરિયા અગાઉ પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે અને હવે તેઓએ આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદ સામે પણ બંડપ પોકાર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વિસાવદર જેવા ગઢમાં ઊભા થયેલો આ વિવાદ આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને જ્યારે ગોપાલ ઇટાલિયા પાર્ટી માટે એક મહત્વનો ચહેરો માનવામાં આવે છે ત્યારે આવી આંતરિક ખેંચતાણ પક્ષ માટે પડકાર બની શકે છે. હાલ સુધી ગોપાલ ઇટાલિયા તરફથી આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે આમ આદમી પાર્ટી આ આંતરિક વિવાદને કેવી રીતે હેન્ડલ કરે છે અને આગળ આ મામલામાં શું નવા ખુલાસા સામે આવે છે. શું આ માત્ર આંતરિક નારાજગી છે કે પછી રાજકીય સમીકરણોમાં કોઈ મોટો ફેરફાર થયાનો સંકેત? તમારું આ મામલે શું કહેવું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ રાજકીય અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.